જય હિન્દ મિત્રો, શાસક કોચિંગમાંથી હું રીના લહેરુ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કલ્પના કરો, વિશ્વાસ કરો અને હાસિલ કરો ને ટેગલાઈન જોડે આજે આપણે ભણવાના છે બંધારણમાં કયા ટોપિક વિશે. તો કે બંધારણ જે ભારતનું બનવામાં આવ્યું, તો ભારતનું બંધારણમાં કયા કયા સ્ત્રોતનો મહત્વનો ફાળો છે એમ. તો સૌથી મોટું બંધારણ છે એ આપણને ખબર છે, 2 વર્ષથી ઉપર સમય લાગ્યો છે એ આપણને ખબર છે. બંધારણની જરૂરિયાત શું કામ હતી એ બાબતે પણ આપણે આગલા લેક્ચરમાં જોઈ ચૂક્યા છે. તો હવે ડિટેલમાં શું વાત કરવાની છે, તો કે ભારતના બંધારણમાં કયા કયા સ્ત્રોત કયા કયા નિયમમાંથી અથવા તો કયા દેશ પાસેથી લેવામાં આવ્યા છે. તો એમાં સૌથી પહેલું શું છે, ભારત સરકાર અધિનિયમ 1935. હવે ભારત સરકાર અધિનિયમ 1935 હતો. એમાં શું હતું, તો કે એમાં જેટલા અધિનિયમો, નિયમો, કાનૂનો લગાવવામાં આવ્યા હતા એ અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા હતા. પરંતુ જેમ કહેવાય ને કે દરેક વ્યક્તિનું પ્લસ અને માઇનસ 2 ભાગ હોઈ શકે છે, બરાબર. તો અંગ્રેજોના શાસન વ્યવસ્થાથી આપણે કંટાળી ગયા હતા, એ વાત સાચી હતી. અંગ્રેજો જે રીતે આપણા ઉપર શાસન કરતા હતા એ વાતથી આપણે કંટાળીને જ આઝાદી માંગતા હતા. પરંતુ અંગ્રેજોએ શાસન કર્યું એમાં પણ ઘણા કાનૂન એવા હતા કે જે ભારતના લોકો માટે સારા હતા ને ઘણા કાનૂન એવા હતા કે જે ભારતના લોકો માટે ખરાબ હતા. તો એમાંથી લીધેલા અમુક કાનૂન છે, અમુક નિયમો છે કે જે ભારતના બંધારણમાં હજી સુધી અમલમાં છે. સૌથી પહેલું શું છે, સમવાય તંત્ર વ્યવસ્થા. બીજું શું છે, રાજ્યપાલનો હોદ્દો. ત્રીજું, ન્યાયપાલિકા. પછી કટોકટીની જોગવાઈ, જાહેર સેવા આયોગ અને વહીવટી વિગતો. હવે આ એવી વસ્તુ છે કે જે ભારતના શાસનમાં પહેલા હતી, અંગ્રેજો હતા ત્યારે હતી, પરંતુ ભારત જ્યારે આઝાદ થયું ત્યારે પણ આ વસ્તુને એ લોકોએ કન્ટિન્યુ રાખેલી છે. શું કામ? કારણ કે આ એવી સારી વસ્તુ છે, જેમ આપણે એમ કહીએ કે ભાઈ દરેક વસ્તુની 2 બાજુ હોય, સારી નરસી. તો એમાંથી આપણે નરસી બાજુને અવોઇડ કરી નાખીએ અને સારી બાજુ જે સારા વિચારો હતા, જે સારા નિયમો હતા એને ભારતના બંધારણમાં આપણે સ્થાન આપ્યું. પછી બીજા કયા દેશનું બંધારણ લીધું, તો કે બ્રિટનનું. હવે બ્રિટનના બંધારણમાંથી આપણે શું લીધું સૌથી પહેલા, તો કે સંસદીય શાસન પ્રણાલી. સંસદ કઈ રીતે કામ કરશે એની જે પ્રણાલી છે એ કેમાંથી લીધેલી છે, તો કે બ્રિટનના બંધારણમાંથી. પછી કાયદાનું શાસન અને કાયદાકીય પ્રક્રિયા. કાયદો કઈ રીતે શાસનમાં આવશે અને કાયદાકીય પ્રક્રિયા કઈ રીતે ચાલુ થશે એ બાબતે પણ આપણે ક્યાંથી લીધેલી છે, બ્રિટનના બંધારણમાંથી. દ્વિગુહી સંસદ. હવે દ્વિગુહી સંસદ એટલે તમને બધાને ખબર હશે દ્વિગુહી સંસદ એટલે શું, બરાબર. જેને બી ખબર છે નીચે કોમેન્ટમાં લખશે કે દ્વિગૃહી સંસદની વ્યાખ્યા અથવા તો દ્વિગૃહી સંસદ કોને કહેવાય એ કહેજો, બરાબર. નેક્સ્ટ લેક્ચર જ્યારે હું બંધારણ લઈશ ત્યારે સૌથી પહેલા આના વિશે જણાવીશ તમને. પછી એકલ નાગરિકતા, કે આખા ભારતમાં મારી પાસે એકલ નાગરિકતા વાળું છે. એકલ નાગરિકતા એટલે શું? સિમ્પલ વસ્તુ. અત્યારે આપણે જેમ બોલીએ છીએ આધાર કાર્ડ વચ્ચે બહુ ચાલ્યું હતું કે આધાર કાર્ડ તમારું પેલું રહેશે, પ્રૂફ બેનિફિટ, બોર્ન પ્રૂફમાં આધાર કાર્ડ ચાલશે, બરાબર. હવે એકલ નાગરિકતા એટલે શું છે કે હું ભારતનો નાગરિક છું, એ એકલ નાગરિકતા દર્શાવે છે. આપણી પાસે ચૂંટણી કાર્ડ હશે વગેરે વસ્તુ હશે એ. પછી એકલ નાગરિકતા શું કામ લેખી છે, તો કે ઘણા દેશો એવા છે કે જ્યાં એકલ નાગરિકતા નથી. તો કઈ રીતે, તો કે ત્યાં તમારે દેશની નાગરિકતા અલગ હશે, પ્લસ તમે જે રાજ્યમાં રહેતા હશો એની નાગરિકતા પણ અલગ હશે. તો આપણે ભારતમાં શું લાગુ પડે છે, એકલ નાગરિકતા, બરાબર. એ સિવાય કેબિનેટ પદ્ધતિ. તો કે ભારતમાં જે સંસદની રચના થઈ, જે કેબિનેટની રચના થઈ એ પછી એ કઈ રીતે વહીવટ કરશે એની પદ્ધતિ. પછી પ્રોગ્રેટિવ રીટ. આ રીટવાળું જ્યારે હું તમને કહીશ ડિટેલમાં ત્યારે તમને સમજાવીશ. પછી સંસદીય વિશેષાધિકાર. સંસદીય લોકોને કયા કયા વિશેષ અધિકાર મળવા પાત્ર છે એ આમાં લખેલું છે. મતલબ સંસદને કયા વિશેષ અધિકારો મળવા પાત્ર છે એ દર્શાવેલું છે. પછી રાષ્ટ્રપતિ બંધારણના વડા છે. હવે જે રીતે આપણે એવું કહીએ કે ભાઈ બંધારણ છે તો એ બંધારણનું એક વડું પણ જરૂરી છે. તો એ કોણ ગણાશે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે કોણ? તો એ ટાઈમે આપણે આ લીધેલું છે કે રાષ્ટ્રપતિ બંધારણના વડા ગણાશે.
એ વસ્તુ ક્યાંથી લીધેલી છે? તો કે બ્રિટન પાસેથી લીધેલી છે. પછી મંત્રી પરિષદ લોકસભાને જવાબદાર છે. મંત્રી પરિષદ છે જે આપણી કોને જવાબદાર રહેશે હંમેશા? તો કે લોકસભાને. એ શેના લીધે, કેમાંથી લીધેલું છે આપણે? તો કે બ્રિટનના બંધારણમાંથી. હવે ત્રીજું, અમેરિકાનું બંધારણ. આમુખ સૌથી પહેલું મહત્વની વસ્તુ, ભારતના બંધારણમાં આમુખનું મહત્વ બહુ વધારે પડતું છે. એટલે આ ઘણી વખત, મતલબ મને યાદ નથી આ ક્વેશ્ચન કેટલી વખત પૂછાઈ ગયો હશે કે ભારતમાં બંધારણમાં જે આમુખ છે એ કયા દેશમાંથી લીધેલું, મતલબ કયા દેશમાંથી મળેલ સ્ત્રોત છે? કયો હશે? અમેરિકાનું બંધારણ. પછી મૂળભૂત અધિકારો જે આપણા બંધારણમાં છે, મૂળભૂત અધિકારો પણ ક્યાંના છે? તો કે અમેરિકાના. પછી ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો, રાષ્ટ્રપતિ પછી ઉપરાષ્ટ્રપતિ છે તો એનો હોદ્દો કોનો? એ હોદ્દો કોનામાંથી લીધેલો છે? તો કે કેમાંથી? અમેરિકામાંથી. પછી ન્યાયપાલિકાની સ્વતંત્રતા. ન્યાયપાલિકા, જો આજે કોઈ ન્યાય કરવા બેઠું છે તો એને થોડીક છૂટછાટ જોશે. તો એની જે સ્વતંત્રતા છે કે તટસ્થ ન્યાય કરી શકે, સાચો ન્યાય કરી શકે, એના માટે એને જે સ્વતંત્રતા મળવી જોઈએ એ આપણે પણ કોનામાંથી લીધે છે? અમેરિકામાંથી. સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને દૂર કરવાની પ્રક્રિયા. સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો કે જે ઓલરેડી એક સારા એવા વર્ષોનો એક્સપિરિયન્સ લઈને બેઠા છે, સારા એવા વર્ષોની એની પાસે નોલેજ છે, એ લોકોને જ્યારે દૂર કરવાની વાત આવે, કદાચ એને કોઈ એવું ગેરવર્તણૂક કરેલી છે અથવા તો દેશના હિત વગર અથવા તો સમાજના હિત વગર કોઈ કામ કરેલું છે, કોઈ ખોટો ન્યાય આપેલો છે કે જે ન્યાયની ક્ષમા નથી મળી શકે, તો એવા ટાઈમે એને દૂર કરવાની પ્રક્રિયા કઈ હશે? એ પણ ક્યાંથી લીધેલી છે? અમેરિકાના બંધારણમાંથી. પછી મહાભિયોગ. મહાભિયોગ ક્યાં ઉપયોગમાં થાય છે એ અત્યારે હું તમને ડીપમાં નથી કીધી, શોર્ટમાં કહી દઉં છું કે રાષ્ટ્રપતિને જ્યારે દૂર કરવાના થાય, રાષ્ટ્રપતિને એના પદ પરથી દૂર કરવામાં થાય ત્યારે મહાભિયોગ પ્રક્રિયાથી રાષ્ટ્રપતિને દૂર કરવામાં આવે છે. આ વિશે આપણે ડિટેલમાં ક્યારે કહીશ કે જ્યારે હું તમને રાષ્ટ્રપતિ વિશે સમજાવતી હઈશ ત્યારે આના વિશે આપણે એક એક વસ્તુ ડિટેલમાં સમજશું. બરાબર? અત્યારે ખાલી જશે એટલું યાદ રાખી લ્યો કે મહાભિયોગ એટલે કે રાષ્ટ્રપતિને દૂર કરવા માટે જે સત્તા હોય, રાષ્ટ્રપતિને દૂર કરવા માટેની જે પ્રક્રિયા છે એને આપણે મહાભિયોગ નામ આપ્યું છે. પછી નાણાકીય કટોકટી. ભારત દેશમાં કે કોઈ પણ જગ્યાએ જ્યારે નાણાકીય કટોકટી ઉદ્ભવે છે તો એ કટોકટી ક્યાંથી આપણે લીધેલી છે એવું પૂછવામાં આવે તો શું આવશે? તો કે અમેરિકાના બંધારણમાંથી. બરાબર? હવે પહેલી વસ્તુ શું? તો કે આમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય? સૌથી પહેલા તો કે કેવા ક્વેશ્ચન પૂછાય? તો કે ભારત સરકાર અધિનિયમ 1935 માંથી આપેલા ચારમાંથી કયું એક સ્ત્રોત ભારતના બંધારણમાં નથી? ખાસ જોજો, એવું પૂછ્યું છે નથી. બરાબર? પછી એમ આપી દેની છે કે સમવાય તંત્ર વ્યવસ્થા, ન્યાયપાલિકા, વહીવટી વિગતો અને નાણાકીય કટોકટી નાખી દે જ્યારે છે કઈ કટોકટીની જોગવાઈ છે. બરાબર? થોડુંક કન્ફ્યુઝ કરવા માટે સ્ટુડન્ટને અને થોડુંક એવું આમ એમ કહેવાય ને કે યાદ આવતું હોય ને ભૂલાઈ જાય એવું કરાવવા માટે આવા સ્ટીકી ક્વેશ્ચન નાખી શકે છે. પછી શું કહી દે કે ભાઈ બ્રિટનનું બંધારણમાંથી કઈ એક વસ્તુ લેવામાં આવેલી છે ભારતના બંધારણમાં. બાકી તો ખોટા નાખી દે કે ભાઈ આમુખ, મૂળભૂત અધિકારો, પછી જાહેર સેવા આયોગ અને એક સાચું નાખી દે કે શાસન પ્રણાલી, સંસદીય શાસન પ્રણાલી. તો આ રીતના ક્વેશ્ચન અત્યારે બહુ ટ્રિક છે, અત્યારે બહુ પૂછાય છે એવા છે. પછી તો કે શું કરી નાખે? વિધાન આપી દે કે ભાઈ આપેલામાંથી કયું વિધાન ખોટું છે. વિધાનમાં શું આપે? આમુખ, મૂળભૂત અધિકારો, ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો અને રાષ્ટ્રપતિનો હોદ્દો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે. પછી બીમાં શું આપી દે? તો કે દ્વિગુઈ સંસદ, એકલ નાગરિકતા, કેબિનેટ પદ્ધતિ અને ઉચ્ચ ન્યાયાધીશ અને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવાની જે સત્તા છે એ બ્રિટનમાંથી લેવામાં આવેલી છે. પછી ત્રીજું શું આપી દે કે ભારત સરકાર અધિનિયમ 1935 માંથી કટોકટીની જોગવાઈ, જાહેર સેવા આયોગ, વહીવટી વિગતો અને સંસદીય શાસન પ્રણાલી લેવામાં આવેલી જોવા મળે છે. અને પછી નીચે શું આપી દે? આપેલમાંથી એક પણ નહીં.
અને પછી વિધાન શું લખે, એ કરીને એ અને બી, પછી શું લખશે એટલે કોમા કરીને સેકન્ડ કરીને કે બી અને સી સાચા છે. થર્ડમાં શું લખશે, એ બી ને સી સાચા છે. અને ડીમાં શું લખશે, આપેલ તમામ ખોટા છે. તો તમે જ્યારે મેં બોલતી હતી ત્યારે જોયું હોય ને તો મેં ઇન્ટરકનેક્ટ કરી નાખ્યા હતા, એકબીજામાં ગમે એક એક લઈ લીધા હતા. મતલબ શું આવે જવાબ, તો આપેલ તમામ ખોટા છે. તો આવા નાના નાના ક્વેશ્ચન કે જે તમને થોડીક અંશે એવા કન્ફ્યુઝ કરી નાખ્યા હતો, તો તમારો ટાઈમ લઈ લે એવા ક્વેશ્ચન પણ અત્યારે પૂછાતા થઈ ગયા છે. એટલા માટે મેં આટલું ડિટેલમાં કરાવું છું ને એક એક વસ્તુને એક એક બે વખત બોલું છું કે જેના લીધે કદાચ તમે લેક્ચર જુઓ ને તો બી તમને ધીમે ધીમે યાદ રહેતું જશે. બરાબર, હવે આપણે આમાં જ આગળ વધીએ. આવી જ બધી માહિતી અને આવી જ બધી નોલેજ માટે ફોલો કરતા રહ્યો શાશ્વત યુટ્યુબ ચેનલને. જય હિન્દ, જય ભારત.